વેજીટેબલ જ્યુસ માટે મેં સવારમાં લઈ લીધા ગાજર, આમળા, બીટ, ધાણા, પાલક અને લીંબુ અને બનાવવાનું આ રીતે કટિંગ કરી નાખ્યું. પહેલાં છાલ કાઢીને બધું, પછી એને મિક્સર જારની અંદર બનાવવાનું હતું જ્યુસ. એટલે મિક્સરની અંદર એના ટુકડા કરીને નાખી દીધા. ગાજર, બીટ અને આમળા 1 by 1. થોડો ગોળ નાખી દીધો, થોડી ગળપણ રહીને એટલા માટે. અને ધાણા આ બધાને ક્રશ કરી નાખવાના હતા થોડું પાણી નાખીને. પાલકને મસ્ત વોશ કરીને, આ ગામડેથી આવેલી પાલક હતી એટલે પાલકને વોશ કરીને અને નાખી દીધું અંદર જારમાં. થઈ ગયું એટલે જો આ રીતે એક ચાળણી મૂકીને એની અંદર કપડું કોટનનું મૂકીને એમાં નાખીને આ રીતે ગાળી લેવાનું. ગાળ્યા પછી એને પીવાનું હોય, ટેસ્ટ કરવાનું. એટલે જો આ ગાળ્યા પછી એની અંદર એડ કરી દીધું નમક, કાલું નમક. પછી અંદર એડ કરી દીધા 2 થી 3 લીંબુ અને કરી નાખ્યું મિક્સ. ને આ રીતે વેજીટેબલ જ્યુસ રેડી થઈ જાય. પછી એને કર્યો ટેસ્ટ, ખરેખર બહુ મસ્ત બને છે. આની અંદર ટોટલ મેં 1.5 ગ્લાસ પાણી નાખ્યું હતું અને ઓછામાં ઓછા 5 થી 6 ગ્લાસ જ્યુસ બનેલું છે. આ રીતે જ્યુસ ઘરે જ મસ્ત રેડી થઈ જાય છે. ખાટું મીઠું અને લીંબુવાળું